ફળોનો એક વેપારી 10 કિગ્રા સફરજન 1500 માં ખરીદે છે, તેમાંથી 8 કિગ્રા 200 પ્રતિ કિગ્રાના ભાવે વેચે છે. એટલે કેટલા 10 કિલો લે છે અને 8 કિલો કેટલા 200 ના ભાવે વેચે છે. તો એકંદરે 20% નફો રળવા માટે બાકીના સફરજન તેને કેટલા ભાવે વેચવા જોઈએ? એકંદરે એને કેટલો નફો મેળવવો છે? 20%. 1500 ની તેને ખરીદી કરી છે, તો 1500 ના 20% કેટલા થશે? 1500 ના 20% આપણને કેટલા મળશે? 110 110 15 દુ 30 એટલે 300 મળશે. 1500 ના 20% કેટલા મળશે આપણને? 300 નફો મેળવવાનો છે. તે કેટલા 8 કિગ્રા 200 ના ભાવે વેચે છે, તો 8 ગુણ્યા 200, તો 8 દુ 16 ને 2 શૂન્ય, તો એને 1600 રૂપિયામાં તો એને 8 કિલો વેચી દીધું, જેમાં એને 1500 ને 1600 એટલે 100 રૂપિયાનો તો નફો થઈ ચૂક્યો છે. એને નફો કેટલો મેળવવાનો છે? 300 નો નફો મેળવે તો તેને એકંદરે 20% નો નફો થાય. તો હવે જે 200 રૂપિયાનો નફો મેળવવાનો છે, તો એની પાસે જે 2 કેજી છે, કેટલા 2 કિલોગ્રામ છે, એ કેટલાના ભાવે વેચવા જોઈએ? 200 રૂપિયા મેળવવાના છે, તો 2 કેજી ને બંનેને 100 રૂપિયામાં વેચે તો આપણને 200 રૂપિયાનો પ્રોફિટ થઈ જશે. તો એકની કિંમત કેટલી થશે? 100. તો 100 રૂપિયા પ્રતિ કેજી એટલે 2 કેજી રહ્યું 100 રૂપિયામાં વેચે ત્યારે એને 200 રૂપિયાનો પ્રોફિટ થશે. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી 100. તો બાકીના સફરજન તેને કયા ભાવે વેચવા જોઈએ? તો 100 રૂપિયાના કિલો સફરજન વેચે ત્યારે એને 20% એકંદરે નફો થશે. તો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી.